સુરતમાં શ્વાનોનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે। ક્વાંસ ખાતે 9 વર્ષના બાળકા પર શ્વાને હુમલો કરતા બાળકને હોસ્પિટલે ખસેડાયો હતો। સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે, કારણ કે થોડા સમયે શ્વાનો બાળકો સહિતના ઉપર હુમલો કરી રહ્યા છે। ત્યારે ફરી એક 9 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। સુરતના ક્વાંસ ખાતે પાર્કિંગમાં પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો। ધોરણ 4માં અભ્યાસ કરતા 9 વર્ષના બાળક પર પાર્કિંગમાં શ્વાને હુમલો કરતા બાળકને લોકોએ શ્વાનના મોઢામાંથી છોડાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો। હું ડોક્ટર આરતી। આજે એક સવારે 9 વાગે એક પેશન્ટ આવ્યું છે, તો એસપીસીએલ કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝુંપડપટ્ટીમાં, અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે, અને પેશન્ટને હાલ કેટેગરી 3 માં છે પેશન્ટ ડોગ બાઇટની, અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવેલ છે, અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે। એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયું હતું, અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે। બાળકની ઉંમર 8 વર્ષની આસપાસ છે।